જય દ્વારકાધીશ બધા વિદ્યાર્થી મિત્રોને જીસેટ 2026 માં આપણે પેપર નંબર 2 કોમર્સ જેની અંદર યુનિટ નંબર 2 ઓડિટિંગ વિશે આજે વાત કરવાના છીએ તેમાં આપણે આજે છે 7મા નંબરનો લેક્ચર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની અંદર તમામે તમામ વાણિજ્યના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ જે સિલેબસ છે એ સિલેબસની અંદર તમારે ટોટલ છે 1 થી લઈને 10 યુનિટ યાની 1 to 10 યુનિટ્સ તમારે શું કરવાના છે પ્રિપેર કરવાના છે જેની અંદર આપણે સ્ટાર્ટ કરી દીધું છે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ તો એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ ની વાત કરીએ સિલેબસમાં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બેઝિક એકાઉન્ટિંગ પ્રિન્સિપલ કવર કરી દીધું છે પાર્ટનરશિપ અકાઉન્ટ કોને કહેવાય કોર્પોરેટ અકાઉન્ટ કોને કહેવાય હોલ્ડિંગ કંપની એકાઉન્ટ્સ કોને કહેવાય કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોને કહેવાય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર થઈ ગયું છે ડિસ્કશન હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ ઉપર થઈ ગયું છે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ આઈએફઆરએસ ઉપર થઈ ગયું છે ઓડિટિંગ જે અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનો તો એની વિશે વાત કરવાની છે આપણે અત્યારે કે ઓડિટિંગ કહેવાય કોને એના ટાઈપ્સ કેટલા છે તો આ બધી જ વસ્તુની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું એક વસ્તુ યાદ રાખજો કે જે આપણો આ ઓડિટિંગનો સબ્જેક્ટ છે એ બહુ જ લેન્ધી છે ઇન શોર્ટ કે સમજવા બેસો તો બહુ જ ડીપલી છે અને સમજવું દરેક પોઈન્ટ બહુ કમ્પલસરી છે તો આઈ થિંક આપણે ઓડિટિંગના 2 લેક્ચર થઈ શકે છે આ અત્યારે પાર્ટ 1 રહેશે અને જો કવર નથી થઈ રહ્યું તો આપણે સેકન્ડ પાર્ટ 2 લઈને પણ હું આવીશ કે જેની અંદર ટોટલી આપણે ઓડિટિંગ કવર કરી શકીએ જેથી વિડીયો બહુ વધુ લેન્ધી પણ ના થાય અને તમને પણ ઈઝી રહે સમજવામાં તો અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓ યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓને મારું એક સજેશન છે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ તો આપણી આ ચેનલ અત્યારે જ તમે શું કરી દો એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી તમે તમામ અપડેટ મળતી રહેશે અને નેક્સ્ટ બેક ટુ બેક જેટલા પણ લેક્ચરો આવશે એનું તમને નોટિફિકેશન મળતું રહેશે સેકન્ડ વસ્તુ કે આપણે જે અત્યારે ભણાવી રહ્યા છીએ એ બાયલિંગ્યુઅલ છે એટલે કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંને લેંગ્વેજમાં હું ભણાવવાની છું અને જો તમારે આ વિડીયોઝની નોટ્સ જોતી હોય અને પીડીએફ જોતી હોય તો એના માટે તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેવાની છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બીજી વસ્તુ કે આપણા જેટલા પણ યુટ્યુબ ચેનલના જેટલા પણ જીસેટ 2026ના વિડીયોઝ છે એ આપણે રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવે છે તો દરેક વિડીયો જોવા વિનંતી બીજા મિત્રોએ ઘણી ખાસ વાત કરી છે કે પેપર 1 બધા માટે હું હજી હાલ કહું છું બધા માટે કોમન છે અને પેપર 2 આપણું છે કોમર્સ સબ્જેક્ટ રાઈટ તો કોમર્સ માટે તો હું બેઠી જ છું પણ જેનો અનધર સબ્જેક્ટ છે કે જે બીજા કોઈનો મેઇન સ્પેશિયલાઇઝેશન છે તો એવા વિદ્યાર્થીઓ શું કરી શકે છે યુટ્યુબમાં ઘણી બધી ફ્રીમાં ચેનલ હોય છે તો તમે તમારો ખાલી કન્ટેન્ટ પ્રિપેર કરવાનો છે જે તમારો બેચલર અને માસ્ટર ડિગ્રીનો જે કન્ટેન્ટ છે એને તમારે ખાલી ક્લિયર કરવાનો છે એઝ ઇટ ઇઝ તમારે પેપર 2 માં પૂછાતું હોય છે રાઈટ તો એ તમે બીજી કોઈ પણ યુટ્યુબ ચેનલમાંથી તમે સ્ટડી કરી શકો છો જો તમે ખાલી પેપર 1 તૈયારી કરવા માંગતા હોય તો આમાં રેગ્યુલર તમારે ડે બાય ડે વિડીયોઝ આવશે તો તમે એમાં ચેક કરતા રહેજો અને આપણે અત્યારે હાલ અલ્ટરનેટ ડેમાં વિડીયોઝ અપલોડ કરીએ છીએ તો આપણી યુટ્યુબ ચેનલમાં જઈને તમે એમાં પ્લે લિસ્ટમાં જશો તો પણ તમને શું મળી રહેશે વિડીયોનું લિસ્ટ મળી રહેશે રાઈટ જેની અંદર પ્લે લિસ્ટમાં એક છે પેપર 1 અને એક છે પેપર 2 બરાબર તો જીસેટની જ આખી બે છે એ પ્લે લિસ્ટમાં તમને ડે 1 થી લઈને અત્યાર સુધીના જેટલા પણ હશે એ બધા જ પેપર 2 કોમર્સમાં પણ જેટલા પણ ડે 1 2 3 4 હશે તો એમાં તમને લેક્ચર મળી જશે પીડીએફ જોઈએ છે તો પીડીએફ માટે તમારે જવાનું છે ક્યાં ટેલિગ્રામમાં રાઈટ અને જે કંઈ પણ ક્વેરી હોય તો ટેલિગ્રામમાં બધે શું કરવાનું છે મને મેસેજ કરવાનો છે આઈ હોપ કે તમને બધું ક્લિયર હશે વિડીયોની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ શેલ વી સ્ટાર્ટ ઓકે હવે વાત કરીએ ઓડિટિંગ આપણે છીએ બીકોમના બધા સ્ટુડન્ટ્સો બરાબર તો જે વ્યક્તિએ બેચલર ઓફ કોમર્સ અને જે વ્યક્તિએ માસ્ટર ઓફ કોમર્સ કર્યું છે તો આ દરેક વ્યક્તિનું સ્પેશિયલાઇઝેશન શું હોય છે કોઈ મને કહેશે શું હોય છે એકાઉન્ટિંગ એન્ડ શું લખાય છે બાજુમાં ઓડિટિંગ શું કામ કારણ કે જે કોઈ પણ વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી જે
કોમર્સ એટલે કે વાણિજ્ય વિદ્યા શાખામાં અભ્યાસ કરી રહ્યો છે એ તમામને એક કોમર્સની ટોટલી નોલેજ હોય છે. એ વ્યક્તિ માર્કેટમાં કોઈ બી વ્યક્તિનું ટેક્સ લખી શકે છે, ઓડિટ કરી શકે છે. તો આવા તમામ જે કહેવાય એકાઉન્ટ્સ રિલેટેડ વર્ક છે એ આ વિદ્યાર્થી કરી શકતો હોય છે. તો એના માટે એનો સ્પેશિયલાઇઝેશનમાં શું લખાય છે કે એકાઉન્ટ એન્ડ ઓડિટિંગ, રાઈટ. તો સૌથી પહેલા સમજીએ, આપણે એકાઉન્ટ તો જોઈ લીધું, બરાબર. તો હવે આપણે જોઈશું કે વોટ ઇઝ ઓડિટિંગ. તો ઓડિટિંગનો આપણે પહેલા મિનિંગ સમજીએ કે ઓડિટિંગ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ independent examinations of the books of account, financial statement, vouchers, documents and record of an organization to determine whether they present a true and fair view of a financial position and comply with the applicable accounting standard and law. સિમ્પલ ભાષામાં તમને સમજાવું, ઓડિટિંગ એટલે શું? ઓડિટિંગ એક એવું છે કે એક સિસ્ટમેટિક પ્રોસેસ છે, એટલે કે એક પદ્ધતિસરની પ્રોસેસ છે કે જેની અંદર તમે વ્યક્તિગત રીતે ખુદ એ વસ્તુ શું કરી શકો છો, ચેક કરી શકો છો. તો એ વસ્તુ કઈ તમે ચેક કરી શકો છો, તો એની વાત કરી છે કે અહીંયા તમને આપ્યું છે કે બુક્સ ઓફ અકાઉન્ટ, કે સંસ્થાના કોઈ પણ હિસાબો છે. બીજું, જેટલા પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પડ્યા છે, તમારી પાસે નાણાકીય નિવેદનો જેટલા પડ્યા છે, એ વાઉચર એટલે કે બિલ, શું કહીશું આપણે આને, બિલ. તો જેટલા પણ વાઉચર્સ પડ્યા છે, ધેન ડોક્યુમેન્ટ, જેટલા પણ દસ્તાવેજો છે તમારી પાસે, અને જેટલા ઓર્ગેનાઇઝેશનના રેકોર્ડ તમારી પાસે પડ્યા છે, એ દરેકે દરેક વસ્તુને શું કરવાનું છે, એને એક સાચું અને ન્યાય દ્રષ્ટિકોણથી એ વસ્તુને તમારે રજૂઆત કરવાની છે. અને આ તમામ વસ્તુને તમારે એક કાયદાકીય રીતે શું કરવાની હોય છે, રજૂઆત કરવાની હોય છે. તો આ વસ્તુને શું કહેવાશે, ઓડિટિંગ, રાઈટ. હવે અકોર્ડિંગ ટુ આઈસીએઆઈ, હવે મને બધા જ વ્યક્તિઓ આઈસીએઆઈ નું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જણાવજો. આ તમારું રહ્યું હોમવર્ક. આઈસીએઆઈ નું ફૂલ ફોર્મ મારે જોઈશે, નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે વોટ ઇઝ આઈસીએઆઈ ફૂલ ફોર્મ. Auditing is an independent examination of financial information of any entity, whether profit oriented or not, irrespective of its size or legal form, when such examination is conducted with a view to expressing an opinion thereon. ઓડિટિંગ એ કોઈ પણ એન્ટિટીની નાણાકીય માહિતીની સ્વતંત્ર તપાસ છે. સૌથી પહેલા સમજીએ કે આ એન્ટિટી એટલે શું. એન્ટિટીને આપણે બીજું નામ આપીશું, જે તમે બધાને ખબર જ હશે, જેને કહેવાય બિઝનેસ. બિઝનેસ એટલે શું થશે, ધંધો, રાઈટ. ઓડિટિંગ કોનું થાય, ચેક કોની વસ્તુ કરાય, જે ધંધો કરતા હોય એનું, જે બિઝનેસ કરતા હોય એનું. તો ઓડિટિંગ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન ઓફ અ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન. જેટલી પણ નાણાકીય માહિતી છે, એ માહિતી કોની ચેક કરવામાં આવે છે, તો પહેલા લખ્યું છે એની એન્ટિટી, કોઈ પણ બિઝનેસની, વેધર પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ. હવે એ બિઝનેસ એટલે કે ધંધામાં જો પ્રોફિટ થયો હોય તો પણ ભલે, ના થયો હોય તો પણ ભલે, ઇરિસ્પેક્ટિવ ઓફ ઇટ્સ સાઇઝ ઓર લીગલ ફોર્મ. અને કાનૂની રીતે એ વસ્તુની વ્યક્તિગત રીતે શું કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે. ક્યારે, કે જ્યારે when such examination is conduct with a view to expressing an opinion thereon, કે જ્યારે આવી તપાસ એના પર અભિપ્રાય વ્યક્ત કરવાના હેતુથી એને શું કરવામાં આવે છે, હાથ ધરવામાં આવે છે. તો આ વસ્તુને શું કહેવામાં આવે છે, ઓડિટિંગ. આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હજી હું તમને વધુ એક સારી રીતે એક્સપ્લેન કરું એક્ઝામ્પલ સાથે. જેમ કે સપોઝ એક કંપની એવું કહે છે કે મારે સેલ થયો 10 કરોડ રૂપિયા, ઓ બાપરે, પ્રોફિટ થયો છે 2 કરોડ રૂપિયા. The shareholder cannot blindly trust this figure. હવે માનો કે આ કંપની છે, રાઈટ. આ કંપનીનો ઓનર છે. હવે એના ડિફરન્ટ શું હશે, શેર હોલ્ડર હશે માર્કેટની અંદર, રાઈટ. તો હવે આ શેર હોલ્ડરોએ આ કંપનીમાં શું કર્યું છે, ઇન્વેસ્ટ કર્યું છે. શું કર્યું છે, ઇન્વેસ્ટ કર્યું છે. બદલામાં એનો ઓનર શું કરે છે, શેર હોલ્ડરોને શું આપે છે, ડિવિડન્ડ આપે છે, યા તો પછી ઇન્ટરેસ્ટ પે આઉટ કરે છે, રાઈટ. તો હવે આ શેર હોલ્ડરો, હવે ઓનર એવું કહેશે કંપનીનો માલિક કે ભાઈ મારે સેલ થઈ ગયું 10 કરોડ અને પ્રોફિટ થયો 2 કરોડ. હવે જો ઓનર પાસે આ 2 કરોડ રૂપિયા પ્રોફિટ આવ્યો, હવે આ 2 કરોડ રૂપિયા શેર હોલ્ડરોને પણ વેચવો પડશે. તો હવે શેર હોલ્ડર શું આના ઉપર યકીન કરશે ઓનર ઉપર કે ભાઈ તું સાચું છે? તો એના માટે શું કરશે, ચકાસણી કરાવશે. કોની પાસે, એક ઓડિટર પાસે. કઈ રીતે, therefore an independent auditor check, શું ચેક કરશે એ લોકો, જેટલા પણ આવ્યા છે બિલ, ઇન્વોઇસીસ, બેંક સ્ટેટમેન્ટ,
સ્ટોક, અસેટ એન્ડ એક્સપેન્સ, આ દરેકે દરેક વસ્તુ શું થશે? ચેક કરશે. કોણ કરશે? ઓડિટર. હવે ઓડિટર કોણ હોઈ શકે? તો ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર પણ આ વસ્તુ ચેક કરી શકે છે. શેના માટે? તો પોતાની ખાતરી માટે. શેના માટે? ખાતરી માટે કે ભાઈ ચલો કંપનીનો માલિક બોલી રહ્યો છે કે આ જે પ્રોફિટ આ 2 કરોડ રૂપિયા છે એ સાચો છે કે ખોટો. આ વસ્તુની ચકાસણી કરવા માટે શું કરે છે? એના ઉપર વેરિફિકેશન કરે છે એન્ડ ફાઇનલી ગીવ એન ઓપિનિયન વેધર ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આર કરેક્ટ. અને જો ત્યારબાદ આ વસ્તુ સાચી નીકળે છે તો પછી જે કંપનીના શેર હોલ્ડરો હોય છે એ શું કરી જાય છે? માની જાય છે. હવે વાત કરીએ કે ઓબ્જેક્ટિવ જોઈએ. શેના? તો ઓડિટિંગના. કઈ રીતે છે? મુખ્ય હેતુ તો હોય ને, કોઈ બી વસ્તુ કરવા પાછળનો હેતુ હોય. જેમ કે અત્યારે તમે બધા જીસેટ એક્ઝામ આપો છો તો જીસેટ એક્ઝામ પાછળનો હેતુ શું છે? કે હેતુ તમારો એ છે કે તમારે ભવિષ્યમાં અત્યારે મારી જેમ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, એ પણ કોઈ એક ગવર્મેન્ટ માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાં, કે તમારે એક વ્હાઇટ કોલર વાળી જોબ મેળવવી છે, જે તમારો મુખ્ય મેઇન હેતુ છે. તમે દિવસ રાત મારા વિડીયો જોઈને તમે એવું લખો છો કે આઈ કેન ક્રેક જીસેટ 2026, કે આ વખતે હું આ એક્ઝામ ક્લિયર કરીને જ રહીશ. આ તમારો મુખ્ય હેતુ છે, જેને કહેવાશે તમારો ગોલ, રાઈટ? એવી રીતે ઓડિટિંગનો પણ હેતુ છે. શું છે? ચલો જોઈએ. તો ઓડિટિંગના મુખ્યત્વે 2 હેતુ છે. કયા કયા? એક છે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ અને એક છે સેકન્ડરી ઓબ્જેક્ટિવ. વોટ ઇઝ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ? તો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ મતલબ શું થશે? પ્રાથમિક ઉદ્દેશ્ય. અને સેકન્ડરી ઓબ્જેક્ટિવ મતલબ શું થશે? ગૌણ ઉદ્દેશ્ય. પ્રાઇમરી ઓબ્જેક્ટિવમાં એવું કીધું છે કે ટુ એક્સપ્રેસ એન ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન વેધર ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ગીવ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. જેટલા પણ નાણાકીય નિવેદનો છે એ સાચા અને ન્યાયી દ્રષ્ટિ આપે છે. કેમ? કે તે અંગે સ્વતંત્ર અભિપ્રાય પણ વ્યક્ત કરે છે, રાઈટ? તો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? કે કોઈ બી વસ્તુનું જે તમે ચકાસણી કરો છો, જેટલા પણ નાણાકીય નિવેદનો છે એ તમામે તમામ સાચા છે અને ન્યાયી છે એવું સાબિત કરો છો, એને કહેવાશે તમારો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ. હવે વાત કરીએ સેકન્ડરી ઓબ્જેક્ટિવ. તો વોટ ઇઝ સેકન્ડરી ઓબ્જેક્ટિવ? જેને કહેવાશે ગૌણ ઉદ્દેશ્ય. તો ગૌણ ઉદ્દેશ્ય એટલે કે કોઈ અનધર વ્યક્તિ દ્વારા, થર્ડ પાર્ટી દ્વારા જે વસ્તુ કહેવાય કે અન્ય દ્વારા ચકાસવામાં આવે. જેમ કે ડિટેક્શન ઓફ ફ્રોડ, કોઈ ફ્રોડ તો નથી થઈ રહ્યું ને? ડિટેક્શન ઓફ એરર, કે કોઈ ભૂલોની શોધ કરવા માટે, રાઈટ? પ્રિવેન્શન ઓફ ફ્રોડ, જેટલા પણ ફ્રોડ થાય છે એને રોકવા માટે એનો ઉદ્દેશ્ય છે. વેરિફિકેશન ઓફ અસેટ, એટલે જેટલી સંપત્તિ છે એની ચકાસણી કરવાની છે. વેરિફિકેશન ઓફ લાયબિલિટી, જેટલી પણ તમારી જવાબદારીઓ છે એની ચકાસણી કરવાની છે. કમ્પ્લાયન્સ વિથ કંપનીઝ એક્ટ, એટલે કંપનીના કાયદાનું પાલન કરવાનું છે. ઇમ્પ્રુવ ઇન્ટરનલ કંટ્રોલ, જેટલી પણ આંતરિક માહિતી છે, આંતરિક નિયંત્રણ છે એમાં સુધારો લાવવાનું છે. ઇન્ક્રીઝ રિલાયબિલિટી ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે કે જેટલા પણ નાણાકીય નિવેદનો છે એની વિશ્વસનીયતામાં શું કરવાનું છે? વધારો કરવાનો છે. એટલે કે એને આપણે શું કરવાનું છે? ઇન્ક્રીઝ કરવાનું છે. તો આ બધા શું હતા? એના સેકન્ડરી ઓબ્જેક્ટિવ, એટલે કે એના ગૌણ ઉદ્દેશ્ય. અને આગળ આપણે જોયા એ શું હતા? એ આપણા પ્રાઇમરી ઓબ્જેક્ટિવ, કે વસ્તુ સાચી છે, ખોટી છે, ન્યાયવાળી છે, તો એ વસ્તુને ચકાસવાનું કામ હોય એને કહેવાય પ્રાઇમરી ઓબ્જેક્ટિવ. અને સેકન્ડરી ઓબ્જેક્ટિવ એટલે એવો ઓબ્જેક્ટિવ કે જે વસ્તુને શું કરવામાં આવે છે? રોકવામાં આવે છે. જે આપણી કંપનીને નુકસાન કરતી હોય તો એ વસ્તુને આપણે શું કરીએ? રોકવાનું કામ કરીએ. તો એવું કઈ કયું કામ છે? તો ફ્રોડ, એરર, ફ્રોડ, એસેટ, લાયબિલિટી, કોઈ વસ્તુને કંટ્રોલ કરવી. તો આ બધું જ કામ શું હોય છે? આપણું સેકન્ડરી ઓબ્જેક્ટિવ હોય છે. આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. હવે વાત કરીએ આપણે એના ફાયદા. એડવાન્ટેજીસ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગના ફાયદા શું છે? પહેલા તો કંપનીના માલિકો માટે જોઈએ. હમણાં આપણે જોઈએ ને ઉપર કંપનીની માલિક, હવે 6 માળની બિલ્ડિંગ હતી આપણી, ક્યાં ગઈ? આ રહી, મળી ગઈ. તો ઓનર માટે ફાયદો શું છે ઓડિટિંગ કરવાનો? તો સૌથી પહેલા રહેશે કે રિયલાઇબલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે વિશ્વસનીય છે કે નહીં એ ચેક કરવાનું કામ ઓનર માટે સરળ બની જશે. બીજું, પ્રોટેક્શન અગેન્સ્ટ ફ્રોડ, એટલે કે છેતરપિંડી સામે રક્ષણ મળી શકશે. કઈ રીતે? તો વ્યક્તિ શું કરશે? બે રીતેના કહેવાશે કે કંપનીના નાણાકીય નિવેદનો ચેક કરશે. એક તો એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવથી અને બીજું છે સેકન્ડરી ઓબ્જેક્ટિવથી. પ્રાઇમરીથી કરશે તો એને સાચા મળી જશે, અને સેકન્ડરીથી કરશે તો એ દરેક વસ્તુને શું કરી શકશે? જેટલા પણ ફ્રોડ થાય છે એ વસ્તુને શું કરી શકશે? રોકી શકશે. તો બંને વસ્તુ આવી ગઈ. જો એક વસ્તુ યાદ રાખતું, જેટલા ઓબ્જેક્ટિવ છે એના ઘણા બધા કીવર્ડ છે કે જે તમારે એડવાન્ટેજીસમાં રિપીટ થાય છે. તો
બંને વસ્તુ સાથે તમે કોરિલેટ કરશો તો ઇઝીલી તમે સમજી શકશો, રાઈટ. ફોર ઓનર માટે એટલે કે માલિકો માટે તો પેલું રિયલાઇબલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેટલા પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે રિયલાઇબલ છે કે નહીં. પ્રોટેક્શન અગેન્સ્ટ ફ્રોડ એટલે કે છેતરપિંડી સામે પણ તમને રક્ષણ મળી શકે છે. બીજું, ઇન્વેસ્ટર માટે કઈ રીતે લાભદાયક છે, જેટલા પણ રોકાણ કરે છે તમારી સાથે તો એ લોકો માટે કઈ રીતે ફાયદાકારક છે. તો હેલ્પ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. હવે માનો કે તમે કોઈ આ કંપનીનો માલિક છે, બરાબર, હવે કંપનીનો માલિક છે ને આ બધા શું છે, અલગ અલગ શેર હોલ્ડરો છે. હવે આ ભાઈ કંઈક મૂંઝવણમાં પડી ગયા, બરાબર, તો આ મૂંઝવણને દૂર કરવા માટે આ લોકો શું કરશે, એ લોકોને આઈડિયા આપશે કે તમે આમ કરો, સજેશન જેને કહીએ ને આપણે, આઈડિયા આપશે કે ભાઈ તમે આમ કરો તો આમ થશે, તમે આ વસ્તુમાં આ ડિસિઝન લઈ શકો છો. હવે ભાઈ કોઈ એક શેર છે તો એમાં મારે રોકાણ કરવું કે નહીં, તો તમે શું કરી શકો છો, એને આઈડિયા આપી શકો છો. બેંકો માટે કઈ રીતે ફાયદાકારક છે કે ઇઝીયર લોન એપ્રુવલ, લોન મંજૂરી સરળ બની જાય. કઈ રીતે કે કંપનીના માલિકના જે પણ આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે આ બધા એક તો ચકાસણી થઈ ગયા હશે, કન્ફર્મ, એકદમ ટ્રુ એન્ડ ફેર વેલ્યુમાં છે. કેવા છે? ટ્રુ એન્ડ ફેર વેલ્યુ. હવે આ વર્ડ્સ તમને ક્યાં દેખાશે? તો જીસેટમાં જ્યારે વન લાઇનર ક્વેશ્ચન્સ પૂછે છે એમાં તમને બતાવશે કે ઓડિટિંગ ઇઝ અ ટ્રુ એન્ડ ફેર વેલ્યુ, તો ત્યારે તમારે શું કરવાનું છે? હા, તો આ જ્યારે બધા ડોક્યુમેન્ટ, જેટલા પણ આ ડોક્યુમેન્ટ છે આ બધા તમારા શું હશે? ક્લિયર હશે. ક્લિયર હશે એટલે શું થશે? તમારી જલ્દીથી લોન એપ્રુવ થઈ જશે. સરકાર માટે કઈ રીતે લાભદાયક છે? તો કરેક્ટ ટેક્સેશન માટે, કે જેટલા પણ ટેક્સ છે એ કમ્પલસરી પે કરે છે કે નહીં, બરાબર, તો જેટલા પણ ટેક્સ છે એ કમ્પલસરી પે કરે છે કે નહીં, તો એના માટે ગવર્મેન્ટ માટે પણ સરળ થઈ ગયું. મેનેજમેન્ટ માટે કઈ રીતે સરળ થયું? વ્યવસ્થાપન માટે કે એક તો બેટર કંટ્રોલ, વધુ સારું શું કરી શકે છે, એમાં નિયંત્રણ લઈ શકે છે. બેટર ડિસિઝન મેકિંગ એટલે કે વધુ સારી નિર્ણય લેવાની પણ પ્રક્રિયા હાથ ધરાવે છે. તો આ બધા હતા એના શું હતા? આ હતા એના ફાયદા. હવે જોઈએ કે એના ગેરફાયદા કયા છે. લિમિટેશન ઓફ ઓડિટિંગ એટલે કે એની મર્યાદા જણાવવાની છે. મર્યાદામાં પેલું છે કે ઓડિટર ચેક ઓન સેમ્પલ બેઝિસ. હવે ઓડિટર છે એ કંપનીની કોઈ બી વસ્તુ ચેક કરશે તો ઇન્ડિવિજ્યુઅલી વન બાય વન ચેક કરશે, એટલે કે દરેક અલગ અલગ સેમ્પલ ઉપાડશે અને ત્યારબાદ શું કરશે? એને ચેક કરશે. તો આ એની શું થઈ ગઈ? લિમિટેશન એટલે ગેરમર્યાદા. એવું નથી કે ભાઈ ચલો એક સાથે બધો ડેટા એક સાથે ચેક કરી દે, નહીં. આમાં શું કરશે? એ સિંગલ વસ્તુને ઉપાડશે, રાઈટ. એટલે આમાં અઘરું પડી જશે. કેન નોટ ડિટેક્ટ એવરી ફ્રોડ. હવે આ એક વ્યક્તિ છે ઓડિટર, હવે દરેક વસ્તુને તો અટકાવી શકશે નહીં. કોઈ પર્ટિક્યુલર એક વસ્તુને અટકાવી શકે પણ દરેક વસ્તુને અટકાવી શકે ના. ડિપેન્ડ અપોન એવિડન્સ પ્રોવાઇડેડ. હવે ચલો ભાઈ આ બિલ તમારું ખોટું છે, તો હવે એની રજૂઆત કરવા માટે સામે કોઈ પ્રૂફ હશે તો એ વસ્તુનું કંઈક સાબિતી આવશે, અધરવાઇઝ પ્રૂફ જ નહીં હોય તો આ વ્યક્તિ તેને ફાઇન્ડ આઉટ કરી શકશે નહીં. મેનેજમેન્ટ મે હાઇડ ઇન્ફોર્મેશન. હવે ઘણીવાર શું કરે? જેટલા પણ આ મેનેજમેન્ટ વાળા હોય એને શું કરી દે? જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એને શું કરી દે? હાઇડ કરી દે, એટલે સંતાડી દે. કઈ રીતે? આપણે છુપા છુપી રમીએ ને એમ નહીં. કઈ રીતે સંતાડે? કે આ વસ્તુને કે અમુક એવા ફોલ્ડરમાં એ શું કરે? એની એન્ટ્રી જ ના આપે, એન્ટ્રી જ ના કરે, કે વસ્તુને છુપાઈ દીધી કહેવાય. શું કહેવાય? છુપાઈ દીધી. કે ગવર્મેન્ટને આપણે શો કરવું જ નથી. તો ગવર્મેન્ટને શો ના કરે એટલે એને શું કરી દે? એ વસ્તુને હિડન કરી દેશે. શું કરી દેશે? હિડન કરી દેશે. ઓડિટર ગીવ ઓપિનિયન નોટ ગેરંટી. ઓડિટર શું કરી શકે છે? ખાલી તમને ઓપિનિયન આપી શકે છે, ગેરંટી લેતો નથી, બરાબર. તો આ બધી શું હતી? એની મર્યાદા. હવે લિમિટેશન ઓફ ઓડિટિંગ ઉપરથી યાદ આવ્યું કે જીસેટમાં જ્યારે એક ક્વેશ્ચન એવો પૂછાય છે કે તમને ઓડિટિંગની લિમિટેશન આપી છે, રાઈટ. હવે આ લિમિટેશન માંથી તમને માનો કે આ પાંચે પાંચ આપી છે લિમિટેશન. હવે આમાંથી તમને એક આપી દેશે એનો એડવાન્ટેજીસ. શું આપી દેશે? એડવાન્ટેજીસ, રાઈટ. હવે એડવાન્ટેજીસ માંથી તમારે એવું કહેવાનું છે, જેમ કે આનો એક એડવાન્ટેજ છે કે ફોર મેનેજમેન્ટ ગુડ ડિસિઝન ઓફ ઓડિટિંગ, બરાબર. તો હવે અહીંયા એક લખી દીધું કે ફોર મેનેજમેન્ટ ગુડ ડિસિઝન ઓફ ઓડિટિંગ, રાઈટ. તો હવે ક્વેશ્ચન એવો પૂછાશે કે વોટ ઇઝ ધ ઇનકરેક્ટ ઓફ ધીસ સેન્ટેન્સ? ઇનકરેક્ટ ઓફ લિમિટેશન ઓફ ઓડિટિંગ. તમને ક્વેશ્ચન એવો પૂછે કે, એક જ મિનિટ,
ક્વેશ્ચન એવો પૂછશે કે what is incorrect sentence of limitation of auditing. બરાબર, ક્વેશ્ચન આવો પૂછશે, 5 વસ્તુ સાચી હશે અને એક વસ્તુ એવું લખી હશે કે ફોર મેનેજમેન્ટ ઓફ ગુડ ડિસિઝન ઓફ ઓડિટિંગ. હવે ક્વેશ્ચનમાં નીચે આન્સર એવા આપ્યા હશે કે સપોઝ માનો કે તમને અહીંયા આપ્યું છે A B C D E અને F. નીચે તમને ક્વેશ્ચન્સ કેવા પૂછશે, સોરી MCQ. તો MCQ કેવા પૂછશે, A B C સાચું છે, C D E સાચું છે કે B C E સાચું છે કે પછી ઓન્લી A ઓન્લી, આવી રીતે. તો હવે તમારામાંથી શું કરવાનું કે આપણને ખબર છે ગેરમર્યાદા. તો ગેરમર્યાદામાં શું હોય કે કોઈ વસ્તુ સારી ના હોય ને કહેવાય ગેરમર્યાદા, કે જે વસ્તુમાં કોઈ કામ સારું ના થતું હોય, ઇમ્પ્રુવ ના થતું હોય, તે વસ્તુ ગેરમર્યાદા હોય. તો તમને ખબર છે કે ઓડિટર ચેક ઓન સેમ્પલ બેસિસ કરે છે, હા. પછી કેન નોટ ડિટેક્ટ એવરી ફ્રોડ, હા, દરેક વસ્તુ ફ્રોડ માટે અટકાવી નથી શકાતું. તો આ બધી વસ્તુ તમને દેખાય છે કે આ ઓડિટર માટે છે લિમિટેશનની. પણ આ તો વસ્તુ પોઝિટિવની વાત કરી છે કે ફોર મેનેજમેન્ટ ઓફ ગુડ ડિસિઝન ઓડિટિંગ. તો આ વસ્તુ જે છે એ શું છે, ઇનકરેક્ટ છે. શું કામ? કારણ કે પ્રશ્ન શું પૂછ્યો છે, લિમિટેશન ઓફ ઓડિટિંગ. તો આપણે આન્સર શું આવશે, ડી ઓડિટિંગ. ઠીક છે, ખબર પડી ગઈ. જે જીસેટ છે, આ જે પેટર્ન જે તમને દેખાય છે અત્યારે, જે મેં તમને સમજાવી, એ યુજીસી નેટ અને જીસેટ બંનેમાં પૂછાય છે. અને અત્યારે હાલ જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામ આવે છે એમાં પણ પૂછાય છે. સો યુ ડોન્ટ વરી કે જેટલા પણ વિદ્યાર્થીઓ એકાઉન્ટ ઓડિટરની એક્ઝામની તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થીઓને પણ સેમ પેટર્ન શું થાય છે, ફોલો થતી હોય છે. ઠીક છે, ચલો આગળ વધીએ. આ તમને ટાઈપ્સ ઓફ ઓડિટનું એક સ્ટ્રક્ચર આપ્યું છે કે ઓડિટ ઇઝ અ સિસ્ટમેટિક ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન ઓફ રેકોર્ડ, process or system to determine whether they are accurable, reliable and comply with the applicable law, regulations or internal policy. તો આ વસ્તુને શું કહેવાશે, ઓડિટ કહેવાશે, રાઈટ. જેની અંદર આપણે અત્યારે વાત કરવાની છે ફાઇનાન્શિયલ ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ કોને કહેવાશે, કમ્પ્લાયન્સ ઓડિટ કોને કહેવાશે, ઓપરેશનલ ઓડિટ કોને કહેવાશે, ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ, ફોરેન્સિક ઓડિટ, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એકાઉન્ટ અને પરફોર્મન્સ ઓડિટ. તો દરેક વસ્તુને અત્યારે વન બાય વન આપણે ચર્ચા કરીએ. બરાબર, તો આ ઓડિટના શું છે, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ શું છે, ટાઈપ્સ. ટાઈપ્સ એટલે કે પ્રકાર. ઠીક છે, પહેલો પ્રકાર છે સ્ટેટ્યુટરી ઓડિટ. સ્ટેટ્યુટરી ઓડિટને કહેવાશે વૈધાનિક ઓડિટ. સ્ટેટ્યુટરી ઓડિટ એટલે કે એવું કે જેમાં લો અંદર શું થશે, ઇન્ક્લુડ થશે. બરાબર, એટલે કે કાયદો, કાનૂન જેને કહેવાય ને, કાયદો, કાનૂન જેની અંદર ઇન્વોલ્વ થાય એ ઓડિટને શું કહેવાશે, સ્ટેટ્યુટરી ઓડિટ. જેમ કે જેટલા પણ સ્ટેટ્યુટરી ઓડિટ હોય એની એન્યુઅલ જનરલ મીટિંગ થાય. એન્યુઅલ જનરલ મીટિંગ એટલે એવી કે આખા વર્ષમાં, એટલે કે એક વર્ષમાં જે બધા ભેગા મળીને એક મીટિંગ થાય એને શું કહેવાશે, એજીએમ, એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગ. એમાં ઓડિટ આવશે, ડિવિડન્ડ આવશે, રિપોર્ટ આવશે, એજન્ડા આવશે, ઇન્વેસ્ટર આવશે, બોર્ડ આવશે, શેર હોલ્ડર આવશે, વોટિંગ આવશે, બધી જ વસ્તુ શું આવશે, જ્યારે એજીએમ થશે ત્યારે બધા જ લોકો હાજર થશે. વાત કરીએ સ્ટેટ્યુટરી ઓડિટ કોને કહેવાય. સ્ટેટ્યુટરી ઓડિટ ઇઝ એન ઓડિટ ધેટ ઇઝ રિક્વાયર્ડ બાય લો. જે મેં કીધું ને અહીંયા હમણાં, ક્યાં ગયું, આવ્યું. શેના ઉપર આધારિત છે, લો ઉપર, એટલે કે કાયદા ઉપર આધારિત છે. A statutory audit is an auditor that required by the law. Company, bank, insurance company and may other entity must get their financial statement audited by an independent auditor. કાયદાકીય ઓડિટ એક ઓડિટ છે કે જે કાયદા દ્વારા જરૂરી છે અને કંપનીઓ છે, બેંકો છે, વીમા કંપની છે, આવી ઘણી બધી સંસ્થાઓ છે કે તેમના નાણાકીય નિવેદનોનું સ્વતંત્ર ઓડિટર દ્વારા ઓડિટ કરાવવું આવશ્યક હોય છે. ગવર્નિંગ લો દ્વારા ઇન્ડિયા દ્વારા કઈ રીતે અફેક્ટ કરે છે, તો એક તો કંપની એક્ટ 2013. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઘણીવાર પૂછાતો હોય છે. આ સ્ટાર કરો ને એનો મતલબ એમ કે તમારે હાંસિયામાં ઉપર લખી જ દેવાનું. કંપની એક્ટ ક્યારે આવ્યો હતો, 2013. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ક્યારે આવ્યો હતો, 1949 માં. ઇન્સ્યોરન્સ એક્ટ ક્યારે આવ્યો હતો, કોઓપરેટિવ સોસાયટી ઓફ એક્ટ. આ બંને વસ્તુ તમારે શું કરવાની છે, નીચે હોમવર્કમાં મને કોમેન્ટ સેક્શન્સમાં લખીને જણાવવાની છે.
બીજી વસ્તુ કે જે પણ વસ્તુ હું તમને ડ્યુરિંગ સેશન દરમિયાન કોઈ બી વસ્તુ હોમવર્કમાં આપું તો આ વસ્તુ તમારે શું કરવાનું છે, નીચે કોમેન્ટમાં મને જણાવવાનું છે કે આનું યર કયું છે. પ્રીવિયસ લેક્ચરમાં મેં બધાને પૂછ્યું હતું કે આરબીઆઈ ક્યારે આવ્યું. આરબીઆઈ ક્યારે આવ્યું હતું તો 1934, 1 એપ્રિલ 1934 બરાબર. તો આવી વસ્તુ તમે લખશો તો તમારે વધારે ઈઝી રહેશે, તમને યાદ રહેશે, અને તમે જો એકવાર લખેલું હોય ને તો એ વધારે યાદ રહે. હવે આ બંને વસ્તુ અત્યારે મેં હાલ કહી દીધી છે. કંપની 2013, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે 1949, ઇન્સ્યોરન્સ એક્ટ અને કોઓપરેટિવ સોસાયટી એક્ટ ફોર એપ્લિકેબલ એન્ટિટી. ખાલી તમારે ઇન્સ્યોરન્સ એક્ટ જણાવવાનો છે. બે છે તો ઇન્સ્યોરન્સ ની અંદર પણ બે પ્રકાર છે. એ કયા બે પ્રકાર છે એ મને કોમેન્ટ સેક્શનમાં પણ તમારે જણાવવાના છે. ઠીક છે. ઇન્સ્યોરન્સ એટલે વીમો. ઓબ્જેક્ટિવ શું છે સ્ટેટ્યુટરી ઓડિટના, એટલે કે વૈધાનિક રીતે એક કાયદા કાનૂન રીતે શું કામ, તો એન્શ્યોર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રેઝન્ટેડ ટ્રુ એન્ડ ફેર વ્યૂ, કે જેટલી પણ વસ્તુ છે એ ખાતરી કરે છે કે નાણાકીય નિવેદનો સાચા છે અને ન્યાયી રીતે દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પ્રોટેક્ટ શેર હોલ્ડર એન્ડ ઇન્વેસ્ટર, જેટલા પણ શેરધારકો અને ઇન્વેસ્ટરો છે એ શું થાય છે કે એનું રોકાણોનું સંરક્ષણ કરે છે. એન્શ્યોર લીગલ કમ્પ્લાયન્સ, કે કાનૂની પાલનની શું થાય છે ખાતરી કરે છે કે કઈ રીતે તમે જેટલા પણ નાણાકીય નિવેદનો રજૂ કર્યા છે એ સાચા છે કે ખોટા. ઠીક છે. પછી વાત કરીએ હવે કે હુ કન્ડક્ટ ઇઝ. હવે સ્ટેટ્યુટરી ઓડિટ છે એ કન્ડક્ટ કોણ કરે છે તો સીએ. સીએ ને આપણે શું કહીએ, આપણા સીએ વાળા ભાઈ છે ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓન પ્રેક્ટિસ. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કાયદાકીય રીતે વાત આવે એટલે કે લો દ્વારા, ત્યારે હંમેશા એ વસ્તુ એ કંપનીનું જે ઓડિટર હોય એ નક્કી કોણ, એ ચેક કોણ કરે તો એક સીએ જ કરી શકે, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ કરી શકે છે. રાઈટ. એટલે જેટલા પણ વ્યવહારમાં છે એ રેકોર્ડ ચેક કરવા એ બધું કામ કોણ કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટિંગ. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એબીસી લિમિટેડ પ્રિપેર ઇટ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એબીસી કંપની છે જે પોતાનું શું કરે છે, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રજૂ કરે છે કે જેમાં શેર હોલ્ડર અપોઇન્ટેડ એક્સટર્નલ ચાર્ટર્ડ એકાઉન્ટ. હવે એબીસી કંપનીને એના પોતાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે નાણાકીય નિવેદનો આ જેટલા પણ છે એને શું કરવા છે, ચેક કરાવવા છે. તો હવે કોને બોલાવશે તો બહારથી શું કરશે, એટલે કે બહારના વ્યક્તિને, એટલે કે સીએ વ્યક્તિને શું કરશે, એને હાયર કરશે. બરાબર, કે ભાઈ તમે આવીને મારા એકાઉન્ટના જેટલા પણ સ્ટેટમેન્ટ છે એ ચેક કરો. તો શું ચેક કરશે, એ આવીને શું ચેક કરશે, સેલ્સ કેટલું થયું ભાઈ, પરચેસ કેટલું થયું, બેંક બેલેન્સ કેટલું છે, ઇન્વેન્ટરી કેટલી છે, લોન કેટલી છે, અસેટ કેટલી છે. તો આ તમામે તમામ વસ્તુ જે છે આ દેખાઈ રહી છે, આ વસ્તુનું શું કરશે, એ ચેક કરશે, એટલે કે ચકાસણી કરશે. આફ્ટર વેરિફિકેશન ધ ઓડિટર ઇશ્યુ એન ઓડિટ રિપોર્ટ. હવે ભાઈ સીએ તમારું ચેક કરવા આવ્યો, તમે એને શું આપ્યા, પૈસા આપ્યા, તો બદલામાં તમને એ બનાવીને શું આપશે તો ઓડિટ રિપોર્ટ બનાવીને આપશે. એ ઓડિટ રિપોર્ટ કેવો હશે તો ટ્રુ એન્ડ ફેર વાળો હશે. કેવો હશે, ટ્રુ એન્ડ ફેર વેલ્યુ ઓફ રિપોર્ટ. રાઈટ. હવે વાત કરીએ કે એના લાભ. હવે જો તમે કોઈ એક વ્યક્તિ સીએ દ્વારા જો તમારું બધી વસ્તુ શું કરાવો, ચેક કરાવો, તો તમને લાભ શું થાય તો લીગલી મેન્ડેટરી છે બધી જગ્યાએ ભાઈ ચાલો જ તમે. ઇન્ક્રીઝ ઇન્વેસ્ટર કોન્ફિડન્સ, જેટલા પણ તમારી સાથે, તમારી કંપની સાથે જેટલા પણ શેર હોલ્ડરો જોડાયેલા છે આ બધા, બરાબર, તો આ બધામાં શું થશે, એક વિશ્વાસ ઉભો થશે. બીજી વસ્તુ, ડિટેક્ટ મટીરિયલ મિસ સ્ટેટમેન્ટ, એટલે કે મહત્વપૂર્ણ ખોટી માહિતી પણ શોધી શકો છો. એન્ડ ઇમ્પ્રુવ ક્રેડિટેબિલિટી, એટલે કે વિશ્વસનીયતા, તમારી જે એકબીજા પ્રત્યેનો જે ટ્રસ્ટ છે, આ ટ્રસ્ટ શું થાય છે, વધી જાય છે. શું થાય છે, વધી જાય છે. આઈ હોપ તમને સ્ટેટ્યુટરી ઓડિટ ક્લિયર થઈ ગયું હશે. હવે વાત કરીએ ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ને કેવા હશે, આંતરિક ઓડિટ. જેમ કે એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને બધાને કે તમારા પપ્પા હશે, એ પપ્પા જ્યારે મમ્મીને પૈસા આપતા હશે, બરાબર, કે ચલો 5,000 રૂપિયા આપ્યા, તો હવે પપ્પાએ જ્યારે મમ્મીને 5,000 રૂપિયા આપ્યા ત્યારે પપ્પા શું કરશે, પૂછશે કે ભાઈ તું 5,000 રૂપિયામાંથી શું શું લાવી, મને શું આપ, બિલ આપ, તો જ હું માનું, અધરવાઇઝ હું માનું નહીં. તો આને શું કહેવાશે, આને કહેવાય ઓડિટિંગ કર્યું કહેવાય. કોણ તો ઇન્ટરનલી ઓડિટ. આઈ હોપ કે તમને એક આઈડિયા આવી ગયો હશે. હવે વાત કરીએ બિઝનેસની. ઇન્ટરનલ ઓડિટ કેવું હોય છે, જસ્ટ લાઈક ધેટ
આના જેવું હોય છે. થોડી વિગતવાર ચર્ચા કરીએ કે ઇન્ટરનલ ઓડિટ એટલે શું. Internal audit is conducted by an organization on internal audit department to improve efficiency, risk management and internal control. આંતરિક જે કહેવાય ઓડિટ એ કઈ રીતે થાય તો કાર્યક્ષમતા, જોખમ વ્યવસ્થાપન અને આંતરિક નિયંત્રણોમાં સુધારો કરવા માટે સંસ્થાના પોતાના આંતરિક ઓડિટ વિભાગ દ્વારા આંતરિક ઓડિટ હાથ ધરવામાં આવે છે. માનો કે આ કંપની છે, હવે આમાં આપણે કંપની હોય, કંપનીની અંદર કોણ હોય, એક હોય જનરલ મેનેજર, એક હોય ફાઇનાન્શિયલ મેનેજર, ઠીક છે. તો આવી રીતે મેનેજરો હોય છે, દરેકનું કામ અલગ અલગ આપેલું હોય છે. પછી જનરલ મેનેજર છે તો જનરલ મેનેજર જીએમ થી કોઈ ભૂલ થઈ, બરાબર, તો હવે જ્યારે બીઓડી ની મીટિંગ થશે તો એને શું કરી શકાય, અંદર ને અંદર એને સુધારી શકાય, બરાબર. ક્યારે તો જ્યારે સીએ તમારા પાસે ના આવે એની પહેલા તમારે સુધારી દેવાની. ફાઇનાન્સ મેનેજર થી કોઈ ભૂલ થાય તો અંદર અંદર એટલે કે ડિપાર્ટમેન્ટલ તમારે શું કરી દેવું પડે, એ વસ્તુને ડિપાર્ટમેન્ટલી સુધારી દેવી જોઈએ, ચેન્જ કરી દેવી જોઈએ, બરાબર. કે કોઈ વસ્તુની ઇફિશિયન્સી કેટલી છે, કોઈ વસ્તુમાં કેટલું રિસ્ક છે, કોઈ ભૂલથી રિસ્ક લેવાઈ ગયું છે, તો આ તમામે તમામ વસ્તુ પર તમે શું કરી શકો છો, ચકાસણી કરીને એને સુધારી શકો છો. શું થશે હવે, આનો ઓબ્જેક્ટિવ શું છે, આનો મુખ્ય હેતુ શું છે, તો હેતુ છે કે ઇમ્પ્રુવ ઓપરેશનલ એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતામાં શું થાય છે, સુધારો થાય છે. બીજું કે પ્રિવેન્ટ ફ્રોડ, એટલે કે જેટલા પણ છેતરપિંડી થાય છે એને આપણે શું કરીએ છીએ, અટકાવી શકીએ છીએ. ઇવેલ્યુએટ ઇન્ટરનલ કંટ્રોલ, એટલે આંતરિક નિયંત્રણોનું પણ મૂલ્યાંકન થાય છે. અને અસિસ્ટ મેનેજમેન્ટ, એટલે કે વ્યવસ્થાપનમાં પણ સહાય થાય છે. હવે વાત કરીએ અપોઇન્ટમેન્ટ, અને અપોઇન્ટમેન્ટ કોણ કરે, ઇન્ટરનલ ઓડિટર હોય, બરાબર. તો ઇન્ટરનલ ઓડિટર, હા એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં કે આ મેં જે વાત કરી ને કે જનરલ મેનેજર હોય છે, ફાઇનાન્સ મેનેજર હોય છે, રાઈટ. તો કંપનીની અંદર જ્યારે આખા વર્ષના અંતે દરેક ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થઈ જાય પછી કંપનીનો માલિક શું કરે છે, એક વ્યક્તિને અંદર જ જેને બધી જ વસ્તુનું નોલેજ છે, જે સીએ કરેલો છે, રાઈટ, એને બધી વસ્તુનો ખ્યાલ આવે છે, કઈ વસ્તુ ચેક કરવી, એને શું કરશે કે ભાઈ તું ચેક કરી જો, કોઈનાથી કઈ ભૂલ થઈ છે તો તું અંદર અંદર સુધારી દે, બરાબર. તો આ વસ્તુનો એક એ લોકોને ફાયદો થતો હોય છે. કહેવાય ને કે ઘણીવાર કોઈ વ્યક્તિ માનો કે કોઈ ડ્રેસની દુકાન છે, હવે એ વ્યક્તિ પોતે જ ડ્રેસ વેચે છે, તો હવે એને કપડાની શું હોય છે, ઓળખ હોય છે, રાઈટ. હવે કપડું ઓળખી જાય છે કે આ કપડું કયું છે, પણ જે વ્યક્તિ કપડાની ઓળખ નથી ધરાવતો, ખાલી માલની લેવડ દેવડ જ કરે છે, તો એ વ્યક્તિને ખ્યાલ આવતો નથી. એવી રીતે ઇન્ટરનલ ઓડિટર જે વ્યક્તિ સીએ કરેલો છે અથવા તો સીએ નું નોલેજ છે એ વ્યક્તિ શું કરી શકે છે, ઇન્ટરનલ ઓડિટર કરી શકે છે. પહેલી વાર બિફોર કમ ઇનટુ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ, એની પહેલા શું કરી શકે છે, ઇન્ટરનલ ઓડિટર એને ચેક કરી શકે છે. કોણ અપોઇન્ટ કરે છે, તો બાય મેનેજમેન્ટ ઓર બીઓડી. બીઓડી એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર, જેને કહીશું બીઓડી, રાઈટ. એને કોણ હાયર કરી શકે, એ વ્યક્તિને બીઓડી અથવા તો મેનેજમેન્ટ. એક્ઝામ્પલ આપ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કન્ડક્ટ અ ક્વાર્ટરલી ઇન્ટરનલ ઓડિટ ટુ રિવ્યુ પ્રોક્યુરમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એન્ડ પેમેન્ટ પ્રોસેસ. કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રાપ્તિ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ચૂકવણી પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે જે ત્રિમાસિક આંતરિક ઓડિટ કરે છે, એટલે કે ક્વાર્ટરલી કરે છે, કે જ્યારે સીએ આવે એની જસ્ટ પહેલા શું કરવા દેવામાં આવે છે, તો ઇન્ટરનલ ઓડિટર દ્વારા શું કરી દેવામાં આવે છે, એ વસ્તુની ચકાસણી કરી દેવામાં આવે છે. અને લાસ્ટમાં પછી કોને બોલાવવામાં આવે છે, સીએ ને બોલાવવામાં આવે છે, રાઈટ. હવે વાત કરીએ કે એના ફીચર, કયા કયા એના ફીચર છે, તો પેલો કન્ટિન્યુઅસ ઓડિટ કરી શકે છે, મેનેજમેન્ટ ઓરિએન્ટેડ છે, ઇમ્પ્રૂવ ફોકસ છે, એન્ડ રિપોર્ટ ટુ મેનેજમેન્ટ છે. ડિફરન્સ ફ્રોમ સ્ટેટ્યુટરી ઓડિટ એન્ડ ઇન્ટરનલ ઓડિટ, જે આંતરિક ઓડિટ અને વૈધાનિક ઓડિટ માટે શું લખેલું છે એ જોઈએ કે કોને કહેવાય, બંનેમાં ડિફરન્સ શું છે. તો ઇન્ટરનલ ઓડિટ છે એ ઓડિટર અંદરનો વ્યક્તિ કરે છે, કે કોઈ બી વોલેન્ટરી પણ હોઈ શકે, એક્સપેક્ટ વેર મેન્ડેટેડ, સ્વૈચ્છિક રીતે જ્યાં ફરજિયાત હોય ત્યાં, અથવા જે કંપનીમાં કામ કરી રહ્યો હોય એ વ્યક્તિ પણ શું કરી શકે છે, ઇન્ટરનલ ઓડિટ કરી શકે છે. પણ સ્ટેટ્યુટરી ઓડિટ હોય તો એમાં મેન્ડેટરી બાય લો, એટલું યાદ રાખવાનું. આને શોર્ટ ફોર્મ લખવું હોય તો સ્ટેટ્યુટરી માટે એસએલ, એટલે કે સ્ટેટ્યુટરી ઓડિટર કેવો હોય, લો વાળો, એટલે કે કાયદાકીય વાળો હોય. કન્ડક્ટ ફોર મેનેજમેન્ટ,
કોણ કન્ડક્ટ કરે છે ઇન્ટરનલ ઓડિટને? તો મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. જ્યારે સ્ટેટ્યુટરી ઓડિટ કે ભાઈ સ્ટેટ્યુટરી ઓડિટ કાયદાવાળાકીય ઓડિટ કઈ રીતે સામેવાળા શેર હોલ્ડરને વિશ્વાસ આવશે, બરાબર? તો વિશ્વાસ લાવવા માટે એ લોકો શું કરે છે? સીએ ને બોલાવે છે. તો આ કામ કોનું છે? શેર હોલ્ડરનું, રાઈટ? ઇમ્પ્રુવ કંટ્રોલ. હવે ઇન્ટરનલ ઓડિટ છે એટલે અંદર ને અંદર કંટ્રોલ થઈ જશે. કોઈ બી ભૂલ સુધારણા હોય તો એ ચેક થઈ જશે, અધરવાઇઝ નહીં થાય. પણ જ્યારે સ્ટેટ્યુટરી ઓડિટ તો એ વ્યક્તિ બહારનો જ છે, તો એ આપી શું શકે? ખાલી સલાહ અને સૂચન. શું આપી શકે? સલાહ સૂચન. ઘણીવાર આપણને બધાને કોઈ મફતમાં સલાહ સૂચન આપવા આવતા હોય ને, આડોશી પાડોશી, ભાઈ આપણે નથી જોતું યાર, શું કરવા આપો છો? પછી છે ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ઓડિટમાં છે કે ડન થ્રુ આઉટ ધ યર, આખા વર્ષ દરમિયાન શું કરવામાં આવે છે? ઇન્ટરનલ ઓડિટ દ્વારા ચેક કરવામાં આવે છે. જ્યારે સ્ટેટ્યુટરી ઓડિટમાં યુઝ્યુઅલી એન્યુઅલ. એન્યુઅલ એટલે શું થશે? વાર્ષિક રીતે, કે વાર્ષિક અલગ ને, હા, સામાન્ય રીતે વાર્ષિક રીતે એને શું કરવામાં આવે છે? ઓડિટર દ્વારા ચેક કરવામાં આવે છે. થર્ડ ટાઈપ છે આપણો ફાઇનાન્શિયલ ઓડિટ, જે છે કે ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ ઓડિટ, એટલે કે નાણાકીય ઓડિટ. સ્વતંત્ર રીતે કઈ રીતે કરી શકાય? આ ભાઈ જો જીસેટ નું પેપર જોઈને કન્ફ્યુઝ થઈ ગયા છે. એવું લાગે છે ને ચહેરો, પણ એ કન્ફ્યુઝ નથી થઈ રહ્યા, એ નાણાકીય ઓડિટ ચેક કરે છે. એવું કોઈ સમજવાનું નહીં હો. ચલો, financial audit check કરે છે કે financial audit examine the financial statement of an organization to determine whether they are free from material misstatement. નાણાકીય ઓડિટ સંસ્થાના નાણાકીય નિવેદનોની શું કરે છે? તપાસ કરે છે કે જેથી નક્કી કરી શકાય કે તેમાં કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી શું છે? ખોટી નથી. આ ભાઈને જાણે કેમ જીસેટના પેપરો ચેક કરવા આપ્યા હોય ને બધા જોતા કે કયા છોકરાએ સાચું લખ્યું છે, કયા છોકરાએ ખોટું લખ્યું, એવી રીતે ચેક કરે છે. તો આઈ હોપ કે ફાઇનાન્શિયલ ઓડિટમાં ખબર પડી હશે કે ભાઈ શું કરી શકે છે? કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બધા ચેક કરી શકે છે. આને સ્ટેટમેન્ટ એક્ઝામિન કોણ કરે છે? તો આમાં મતલબ કે શું ચેક કરવામાં આવે છે? એની બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું, બરાબર. ત્યારબાદ છે સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફા નુકસાનનું નિવેદન, કેશ ફ્લો સ્ટેટમેન્ટ રોકડ પ્રવાહનું નિવેદન, અને નોટ્સ ઓફ એકાઉન્ટ એટલે કે ખાતાઓની નોંધો. આ દરેક વસ્તુ શું કરવામાં આવે છે? ચેક કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ જોઈએ એટલે કે એના હેતુ કયા છે? તો ફાઇનાન્શિયલ એકાઉન્ટના તો એક્સપ્રેસ ઓન ઓપિનિયન વેધર ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ, એકદમ સાચા અને ન્યાયી હોવા જોઈએ. આ દ્રષ્ટિકોણને રજૂ કરવાનું કામ કોનું હોય છે? ફાઇનાન્શિયલ ઓડિટરનું, રાઈટ. બીજી વસ્તુ એક એક્ઝામ્પલ આપ્યું છે કે કંપની રિપોર્ટ રેવન્યુ. રેવન્યુને આપણે બીજું શું કહીએ? ઇન્કમ. બધાને ખબર જ હશે ને કે રેવન્યુ એટલે શું થશે? ઇન્કમ. ઇન્કમ કરે છે 20 કરોડ, પ્રોફિટ છે 3 કરોડ. ધ ઓડિટર વેરીફાઈ ઇનવોઇસ, બેંક રેકોર્ડ, જીએસટી રિટર્ન એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ બિફોર એક્સપ્રેસિંગ એન ઓપિનિયન. એક કંપની અહેવાલ આપે છે કે આવક છે 20 કરોડ, નફો છે 3 કરોડ. તો ઓડિટર અભિપ્રાય વ્યક્ત કરતા પહેલા શું કરશે? એના ઇનવોઇસ. ઇનવોઇસ એટલે શું થશે? એના બિલ. ઠીક છે, ઇનવોઇસ એટલે શું થશે? બિલ. બિલ ચેક કરશે, બેંક રેકોર્ડ ચેક કરશે, જીએસટી રિટર્ન ભરે છે કે નહીં, સહાયક દસ્તાવેજોની શું કરશે? સૌ પ્રથમ ચકાસણી, રાઈટ. ત્યારબાદ જ કોઈ વ્યક્તિ એના પર શું કરી શકે છે? વિશ્વાસ કરી શકે છે. ફોર્થ ટાઈપ છે કોસ્ટ ઓડિટ એટલે કે પડતર ઓડિટ. કઈ રીતે એ વસ્તુની એ પર્ટિક્યુલર પર જે આપણી પાસે પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી છે એ નક્કી કરવી, બરાબર. તો એના ઉપર પણ શું થતું હોય છે? ઓડિટ થતું હોય છે. તમને બધાને એવું લાગતું હશે ને કે આટલી બધી વસ્તુઓ પર ઓડિટ થાય છે? ઓ માય ગોડ, દરેક વસ્તુ ઉપર ચકાસણી થતી હોય છે. નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ સુધી પણ ચકાસણી થતી હોય છે. જેમ કે કોસ્ટ ઓડિટર વેરીફાઈ ધેટ કરેક્ટનેસ ઓફ કોસ્ટ રેકોર્ડ એન્ડ ઇવેલ્યુએટ વેધર ધ પ્રોડક્શન કોસ્ટ આર એફિશિયન્ટલી કંટ્રોલ. કે ખર્ચ ઓડિટ ખર્ચ રેકોર્ડની શુદ્ધતા ચકાસે છે અને ઉત્પાદન ખર્ચ કાર્યક્ષમ રીતે નિયંત્રણ થાય છે કે કેમ તેનું મૂલ્યાંકન કરે છે. હવે તમે જોઈ શકો છો કે આપણા આ છે લીલાબેન. આ લીલાબેન શું કરે છે? આખું કંપનીનું એકાઉન્ટ સંભાળે છે. જેટલી આ બધી તમને પાછળ આ બેકગ્રાઉન્ડમાં જે બધી પ્રોડક્ટ દેખાય છે સંભાળે છે. હવે એનું ઇવેલ્યુએશન શેમાં થાય છે? આ કોમ્પ્યુટરની અંદર થાય છે. તો આ બેન ઉપર પણ શું થશે? ઓડિટ થશે. ઓડિટ ઇન ધ સેન્સ કે એ જે એકાઉન્ટ સંભાળી રહ્યા છે, કોસ્ટ ઓડિટ સંભાળી રહ્યા છે, કેટલો ખર્ચ થાય છે, કેટલી આવક થાય છે, કેટલી વસ્તુ જાય છે, કેટલી વસ્તુ આવે છે. તો દરેક વસ્તુનું શું થતું હોય છે? મૂલ્યાંકન થતું હોય છે. તો એને કહેવાશે કોસ્ટ ઓડિટ. ઓબ્જેક્ટિવ શું હોય છે? મેઇન કે ચેક કોસ્ટ રેકોર્ડ એટલે કે ખર્ચ રેકોર્ડ એને તપાસવાનો હોય છે. રિડ્યુસ વેસ્ટેજ, જેટલા પણ બગાડ થતો હોય છે એને ઘટાડવાનું કામ છે. ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી, જેટલી પણ એની પાસે ઉત્પાદક છે એમાં સુધારો કરવાનું કામ હોય છે. અને આસિસ્ટ મેનેજમેન્ટ ઇન કોસ્ટ કંટ્રોલ એટલે કે એની પાસે જેટલું પણ ખર્ચ નિયંત્રણમાં છે એ વ્યવસ્થાપનને સહાય કરવાનું કામ હોય છે.
હવે આ જે કોસ્ટ ઓડિટર છે તો એ અપોઇન્ટ કોણ કરે, એને એપ્લિકેબલ કોણ છે એના માટે, એ વસ્તુ ચેક કરવા માટે તો સ્પેસિફાઈડ ઇન્ડસ્ટ્રી નોટિફાઈડ ધ ગવર્મેન્ટ અંડર ધ કંપની એક્ટ એન્ડ રિલેટેડ કોસ્ટ રેકોર્ડ એન્ડ ઓડિટ રેકોર્ડ ઓડિટ રૂલ્સ, એટલે કે કંપનીના અધિનિયમ પ્રમાણે અને સંબંધિત ખર્ચ રેકોર્ડ પ્રમાણે અને ઓડિટ નિયમો હેઠળ સરકાર દ્વારા સૂચિત ચોક્કસ ઉદ્યોગો માટે એ વ્યક્તિને હાયર કરવામાં આવતો હોય છે. કોણ કન્ડક્ટ કરે છે તો કન્ડક્ટેડ બાય અ ક્વોલિફાઈડ કોસ્ટ ઓડિટર, જે વ્યક્તિ એક લાયક છે, એક કેપેબલ છે, જે વ્યક્તિ એનું સંપૂર્ણ શું ધરાવે છે, નોલેજ ધરાવે છે, એ વ્યક્તિને હાયર કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ફર્નિચર કંપની રેકોર્ડ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઓફ વન ચેર, એક ખુરશીની કિંમત, તો એક ખુરશીની કિંમત કેટલી થાય છે, 1500 રૂપિયા. ધ કોસ્ટ ઓડિટર ફાઇન્ડ એક્સેસિવ મટીરિયલ વેસ્ટેજ વર્થ ₹100 per chair and manage changes the cutting process and reducing the cost of ₹1400. કોસ્ટ ઓડિટરે શું કર્યું કે ખુરશી દીઠ 100 રૂપિયાની વધુ પડતી જે સામગ્રીનો બગાડ જોયો કે ભાઈ તે 100 રૂપિયાની તો વધારે એક્સ્ટ્રા સામગ્રી બગાડી નાખી છે, આટલી બધી કોસ્ટ હોય જ નહીં, તો ઓડિટર દ્વારા જે ફાઇનલ પ્રાઇસ આવી એ કઈ આવી, 1400 રૂપિયા. રાઈટ, તો આ કામ હોય છે કોસ્ટ ઓડિટરનું. ફિફ્થ ટાઈપ છે આપણો ટેક્સ ઓડિટ. ટેક્સ ઓડિટ એટલે શું, તો ટેક્સ ઓડિટ વેરીફાય વેધર અકાઉન્ટ આર મેન્ટેન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્કમ ટેક્સ. ટેક્સની વાત આવે એટલે આપણે કોની વાત કરવાની, આઈટી. આઈટી એટલે કે ઇન્કમ ટેક્સ. ક્યારે આવ્યું હતું, 1960 માં. રાઈટ, કોણ આવ્યું હતું સૌથી પહેલા, તો જેમ્સ વિલ્સન. જેમ્સ વિલ્સન દ્વારા આઈટી ની શું કરવામાં આવી, સ્થાપના કરવામાં આવી. તો ટેક્સ ઓડિટર વેરીફાઈ વેધર અકાઉન્ટ આર મેન્ટેન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ. જો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરાની કાયદાની જરૂરિયાત અનુસાર એને શું કરવામાં આવે છે, સંભાળવામાં આવે છે અથવા તો જાળવવામાં આવે છે. ત્યારબાદ છે એના ઓબ્જેક્ટિવ. ચલો ભાઈ ટેક્સના હેતુ બતાવો. પેલું છે એન્શ્યોર કરેક્ટ કન્ઝપ્શન એન્શ્યોર કરેક્ટ કમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ, એટલે કે કરપાત્ર આવકની યોગ્ય ગણતરી સુનિશ્ચિત કરવાની. ટેક્સેબલ ઇન્કમ ક્યારે ફાઇન્ડ આઉટ થાય, કોઈ કહેશે, તો ટેક્સેબલ ઇન્કમ ક્યારે થાય કે સૌથી પહેલા તમારી જે ટોટલ ઇન્કમ છે, બરાબર, એમાંથી જેટલી 5 હેડ ઇન્કમ છે એ થશે, પછી એમાંથી જેટલી લોટરી, આ બધી છે, હોર્સ રેસ, આ બધા જે સટ્ટાખોર, આ બધી વસ્તુઓ શું થશે, માઇનસ થશે. આ બધી જેટલી વસ્તુઓ ટોટલ પ્લસ માઇનસ થયા બાદ લાસ્ટમાં જે ઇન્કમ બને એને શું કહેવાશે, ટોટલ ટેક્સેબલ ઇન્કમ. એ ટોટલ ટેક્સેબલ ઇન્કમને આપણે કહીશું ટીટીઆઈ, કે જેનાથી વેરીફાઈડ ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન્સ ક્લિયર થાય છે. હા, જેટલા પણ ડિડક્શન હશે એ શું થશે, માઇનસ થશે. રાઈટ, રિડ્યુસ ટેક્સ ઇવેઝન, જેટલી પણ કર ચોરી હશે એ પણ ઘટાડી શકાશે. એક્ઝામ્પલ આપ્યું છે કે બિઝનેસ વિથ ટર્નઓવર વિથ પ્રિસ્ક્રાઇબ ધેર શોલ્ડ ઇન રિક્વાયર્ડ ટુ અંડરગો ટેક્સ ઓડિટ એન્ડ ઓડિટર રિપોર્ટ કમ્પ્લાય વિથ ટેક્સ પ્રોવિઝન. જો નિર્ધારિત મર્યાદાથી વધુ ટર્નઓવર ધરાવતા હોય તો એવા વ્યવસાયે ટેક્સ ઓડિટ કરાવવું કમ્પલસરી છે. ટેક્સ ઓડિટમાં પણ અમુક મર્યાદા હોય છે, કોઈનું 40 લાખ હોય છે, કોઈનું 40 લાખથી વધારે હોય છે, કોઈનું ઓછું હોય છે, તો કોને કરાવવું ફરજિયાત છે, કોને કરાવવું ફરજિયાત નથી, તો એ પ્રમાણે જેનું ટર્નઓવર વધારે હોય છે તો એને શું કરાવવું પડે છે, ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે, અને ઓડિટર કર જોગવાઈનું પાલન કરે તેની જાણ કરે છે. છઠ્ઠો ટાઈપ છે આપણો મેનેજમેન્ટ ઓડિટ, એટલે કે મેનેજમેન્ટ ઓડિટમાં શું હોય, સંભાળવાનું, મેનેજ કરવાનું, સંચાલન કરવાનું. Audit evaluate how efficient the management plan, organize, direction, control, organization of activity. એટલે કે મેનેજમેન્ટ એ સંગઠનાત્મક પ્રવૃત્તિઓની યોજના, આયોજન, નિર્દેશન, નિયંત્રિત કરીને અસરકારક કરે છે. કઈ રીતે, તો ડિસિઝન મેકિંગ લઈને, લીડરશિપ કરીને, પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા કરીને અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને શું કરે છે, એ એરિયા ઉપર ફોકસ કરે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે રિટેલ ચેઇન મેનેજમેન્ટ ઓડિટ ફાઇન્ડ ડિલે ઇન અ પ્રોક્યુરમેન્ટ ઓફ એપ્રુવલ એન્ડ આફ્ટર રિવાઇઝિંગ એપ્રુવલ પ્રોસિજર ઇન્વેન્ટરી શોર્ટેજ ડિક્રીઝ. કે રિટેલ ચેઇન મેનેજમેન્ટમાં ઓડિટમાં પ્રાપ્તિ મંજૂરીઓમાં વિલંબ જોવા મળે છે, કે મંજૂરી પ્રક્રિયામાં સુધારો કર્યા પછી પણ ઇન્વેન્ટરીની અછત ઓછી થતી હોય છે. સેવન્થ છે આપણો ઓપરેશનલ ઓડિટ. ઓપરેશનલ ઓડિટ ઇવેલ્યુએટ વેધર બિઝનેસ ઓપરેશન્સ આર ઇફિશિયન્ટ, ઇફેક્ટિવ એન્ડ ઇકોનોમિકલ. યાની કે 3E ઉપર આધાર રાખે છે, ઇફેક્ટિવ, ઇફિશિયન્ટ એન્ડ ઇકોનોમિકલ. એટલે કે જે શું વ્યાવસાયિક કામગીરી કાર્યક્ષમ છે,
અસરકારક છે અને આર્થિક રીતે નીવડે છે તો આને કહેવાશે ઓપરેશનલ ઓડિટ. કઈ રીતે? તો 3E ની વાત કરી છે તો 3E શું છે? ઇકોનોમી એટલે કે મિનિમાઇઝિંગ કોસ્ટ. જેટલો પણ ખર્ચ આવે છે આપણે આર્થિક રીતે શું કરવાનો છે? એ કોસ્ટ છે એને ઘટાડવાનો છે. ઇફિશિયન્સી કેટલું કાર્યક્ષમ છે કે મેક્સિમાઇઝિંગ આઉટપુટ ફ્રોમ રિસોર્સિસ. સૌથી વધુ જેટલા તમારી પાસે રિસોર્સિસ છે એને શું કરવાના છે? ઇન્ક્રીઝ કરવાના છે, મેક્સિમાઇઝ કરવાના છે. ઇફેક્ટિવનેસ એટલે કે અચીવિંગ ઓર્ગેનાઇઝેશનલ ગોલ. જેટલા પણ તમારા ઓર્ગેનાઇઝેશન ગોલ છે એને શું કરવાના છે? વધુ સારા ને સારા બનાવવાના છે. એને આપણે શું કહીશું? ઓપરેશનલ ઓડિટ. ઠીક છે. A logistic company study that its delivery routes and redesign them, reducing fuel cost and improving on time deliver. એક લોજિસ્ટિક કંપની તેના ડિલિવરી રૂટનો અભ્યાસ કરે છે અને તેમને ફરીથી ડિઝાઇન કરે છે કે જેનાથી ઈંધણનો પણ ખર્ચ ઓછો થાય અને સમયસર ડિલિવરી સુધરી શકે છે. 8મું છે સેક્રેટરીયલ ઓડિટ એટલે કે સચિવાલય ઓડિટ. કોઈ ગયા છો સચિવાલયમાં? તો એ લોકોને ખબર હશે. વાત કરીએ કે સચિવાલયનું પણ ઓડિટ કઈ રીતે થતું હોય છે કે સેક્રેટરીયલ ઓડિટ શું ચેક કરે છે કે વેધર ધ કંપની કમ્પ્લાય વિથ ધ કોર્પોરેટ લો એન્ડ ગવર્નન્સ રિક્વાયરમેન્ટ. જ્યારે પણ કંપની કોર્પોરેટ કાયદા અને શાસન જરૂરિયાતનું પાલન કરે છે કે નહીં એ વસ્તુની શું કરવાની હોય છે? ચકાસણી. તો એના માટે કોને નિયુક્ત કરવામાં આવે છે? સેક્રેટરીયલ ઓડિટને. કોણ કન્ડક્ટ કરે છે કે પ્રેક્ટિસિંગ બાય કંપની સેક્રેટરી જેને કહેવાય સીએસ. કયો એરિયા કવર કરે છે સીએસ આવીને? તો બોર્ડ મીટિંગ કરે છે, સ્ટેટ્યુટરી રજિસ્ટર થયું છે કે નહીં વૈધાનિક રીતે, કોર્પોરેટ ફાઇલિંગ શું છે એ, અને સેબી રેગ્યુલેશન્સ દ્વારા એના નિયમો જ્યાં લાગુ પડતા હોય ત્યાં વસ્તુ ચેક કરે છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ધ ઓડિટર ફાઇન્ડ ડિલે filing of an annual return, the company file it promptly and strengthen its compliance calendar. કે ઓડિટરને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ થાય છે જે જણાય છે અને કંપની તેને તાત્કાલિક રીતે શું કરે છે? ફાઇલ કરી દે છે. જેથી શું થશે કે તમારું કેલેન્ડર છે એ મજબૂત થઈ જશે. 9 છે તમારું કમ્પ્લાયન્સ ઓડિટ. કમ્પ્લાયન્સ ઓડિટ એટલે કે પાલન ઓડિટ. કમ્પ્લાયન્સ ઓડિટ ડિટરમાઇન વેધર એન ઓર્ગેનાઇઝેશન્સ ફોલો એપ્લિકેબલ લો, રૂલ્સ, પોલિસી એન્ડ ઇન્ટરનલ પ્રોસિજર. કે અનુપાલન ઓડિટ નક્કી કરે છે કે શું સંસ્થા લાગુ કાયદા, નિયમો, નીતિઓ અને આંતર પ્રક્રિયાનું પાલન કરે છે કે નહીં. તો એ વસ્તુને કહેવાશે કમ્પ્લાયન્સ ઓડિટ એટલે કે પાલન ઓડિટ. એક્ઝામ્પલ છે કે જે ફાર્માસ્યુટિકલ કંપની છે ઇઝ ઓડિટેડ ટુ એન્શ્યોર કમ્પ્લાયન્સ વિથ ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેગ્યુલેશન્સ. કે જે દવા ઉત્પાદન નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીનું ઓડિટ કરવામાં આવે છે. 10th આપણો છે ગવર્મેન્ટ ઓડિટ. ચલો ભાઈ બધાનું ઓડિટ કરીએ તો ભાઈ બિઝનેસ વાળો એવું કહેશે, ધંધાવાળો વ્યક્તિ કે ભાઈ મારી પાછળ જ શું પડી ગયા, બધાનું ઓડિટ કરો, છેલ્લે ગવર્મેન્ટનું પણ કરો. તો આવી ગયેલો ગવર્મેન્ટ ઓડિટ ઉપર. સરકારી ઓડિટ કઈ રીતે થાય છે? તો સરકારી ઓડિટ એટલે કે ગવર્મેન્ટ ઓડિટ એક્ઝામિન ધ એકાઉન્ટ ઓફ ગવર્મેન્ટ. હવે તમને એવું હશે કે ધંધાવાળાના એકાઉન્ટ હશે, ના, ગવર્મેન્ટના પણ હોય ને ભાઈ, ઘણા બધા લોકો સંભાળતા હોય, તેમાં કોઈ ઘૂસખોરી કરતા નથી ને, તો એ ચેક કરવા માટે શું કરવામાં આવે છે? એનું ઓડિટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તપાસ કરવામાં આવે છે. એકાઉન્ટ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે સરકારી ઓડિટ સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓના ખાતાની શું કરે છે? તપાસ કરે છે. કોણ કરે છે? તો આને કન્ડક્ટ કોણ કરે છે? તો સીએજી જેને કહેવાશે કંટ્રોલર ઓડિટર ઓફ જનરલ. એટલે કે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા આ વ્યક્તિને શું કરવામાં આવે છે? નિયુક્ત કરીને એ વસ્તુની પ્રોપર શું કરવામાં આવે છે? તપાસ હાથ ધરવામાં આવે છે. રાઈટ. હવે વાત કરીએ એના ઓબ્જેક્ટિવ શું છે. હવે ગવર્મેન્ટનું ઓડિટ કરાવવું હોય ને તો કાઠું છે હો ભાઈ. તો એન્શ્યોર પ્રોપર યુઝ ઓફ પબ્લિક ફંડ. ઘણું બધું પબ્લિક ફંડમાં જ જવા દે કે પબ્લિકમાં આટલું ભંડોળ અમે એકત્રિત કર્યું, આટલું વહેંચ્યું. તો પણ અત્યારે ઘણી બધી જગ્યાએ અંદર કરપ્શન ચાલતું હોય છે. બધું અડધું સાચું અડધું ખોટું બધું આવું જ ચાલતું હોય છે. પ્રમોટ એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારીને શું કરે છે? પ્રોત્સાહન આપે છે. ડિટેક્ટ મિસયુઝ ઓફ ગવર્મેન્ટ રિસોર્સિસ એટલે કે જેટલા પણ સરકારી સંસાધનો છે એને શું કરવામાં આવે છે? દુરુપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપે છે કે ધ સીએજી audit expenditure on a national highway project to verify that public money was spent in according to approval plan. એટલે કે સીએજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ પરના ખર્ચનું ઓડિટ કરે છે કે જેથી ખાતરી કરી શકાય કે જાહેર નાણાં મંજૂર યોજનાઓ અનુસાર ખર્ચવામાં આવ્યા છે. 11મું છે આપણું એન્વાયરમેન્ટલ ઓડિટ એટલે કે પર્યાવરણીય ઓડિટ. Environmental audit evaluate an organization environmental impact and compliance with the environmental law. જેટલા પણ પર્યાવરણથી પ્રભાવ છે અને પર્યાવરણીય કાયદાનું પાલન યોગ્ય રીતે કરે છે કે નહીં તેનું શું કરવામાં આવે છે?
મૂલ્યાંકન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કે કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ઇઝ ઓડિટેડ ફોર વેસ્ટ જે ડિસ્પોઝેબલ પ્રેક્ટિસ છે, પોલ્યુશન કંટ્રોલને મેઝર કરે છે કે નહીં, તો આને માપવાનું કામ કોનું છે? એ એન્વાયરમેન્ટલ ઓડિટનું, એટલે કે પર્યાવરણીય ઓડિટનું. હવે 12th નંબર છે તમારું સોશિયલ ઓડિટ. સોશિયલ ઓડિટ એટલે શું થશે? સામાજિક ઓડિટ. ભાઈ ચલો સમાજે આવી જાઓ ભેગો ભેગો. Social audit measure that an organization social in performance and impact on society. રાઈટ, કે સોશિયલ ઓડિટ જે છે એ તમારું સામાજિક રીતે કોઈ સંસ્થામાં તમારું પરફોર્મન્સ કેવું છે, સોસાયટીથી તમારી ઇમ્પેક્ટ કેવી પડે છે એના ઉપર નજર રાખવામાં આવે છે. અ કંપની રિવ્યુ વેધર ઇટ્સ સીએસઆર એક્ટિવિટી. સીએસઆર એટલે શું થશે? તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આને આપણે શું કહીશું? CSR, રાઈટ. CSR such as a funding village school or health camps and have achieved in their intended outcome. એટલે કે જેટલા પણ બિઝનેસમેનો છે એ તેના પ્રોફિટના 2% એટલે કે 2% ભાગ કોને આપવાનો? ફંડ કરી દેવાનું. ક્યાં? જેટલી ગામડાની સ્કૂલ છે, હેલ્થ કેમ્પ છે, આ બધી જગ્યાએ શું કરવાનું હોય છે? ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું હોય છે. તો આનું કામ શું છે કે સોશિયલ ઓડિટનું, કે ભાઈ આ વ્યક્તિએ CSR કર્યું છે કે નહીં એ ચેક કરવાનું કામ કોનું છે? સામાજિક ઓડિટનું. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. 13 નંબરનું આપણો ટાઈપ છે ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ, જેને કહેવાય IS ઓડિટ. કે IS ઓડિટ એક્ઝામિન એન ઓર્ગેનાઇઝેશન IT સિસ્ટમ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડેટા પ્રોટેક્શન કંટ્રોલ. સામાજિક ઓડિટ સંસ્થાના સામાજિક પ્રદર્શન અને સમાજ ઉપર તેની અસરને માપે છે. કઈ રીતે? An e-commerce company undergoes an IS audit and ensure that customer payment information is secure and backup property. કે જેટલા પણ ગ્રાહક ચૂકવણી માહિતી સુરક્ષિત અને યોગ્ય રીતે બેકઅપ લેવાય તે સુનિશ્ચિત કરવા માટે ઈ-કોમર્સ કંપની IS ઓડિટમાંથી શું થતી હોય છે? પસાર થતી હોય છે. હવે અત્યાર સુધી આપણે જેટલા પણ ટાઈપ્સ જોયા, ઠીક છે, જેટલા પણ ટાઈપ્સ છે ને ઓડિટના, કયો કયો ઓડિટ છે, કેટલા અત્યાર સુધીમાં આપણે 1 થી લઈને 13 ઓડિટ જોયા. કેટલા જોયા? 1 to 13 ઓડિટ. તો આ ત્રણેય આ જેટલા 13 ઓડિટ છે એનો સારાંશ આપ્યો છે. કઈ વસ્તુ શું છે? તો આઈ હોપ કે તમે આ જેટલી પણ શોર્ટ ટ્રિક્સ છે એ તમારે નોટ ડાઉન કરી દેવાની છે, કે સ્ટેટ્યુટરી ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ, ફાઇનાન્શિયલ ઓડિટ, કોસ્ટ ઓડિટ, ટેક્સ ઓડિટ. આ બધી જ વસ્તુ મેં તમને વિસ્તારથી સમજાવી. આ એની શોર્ટકટ ટ્રિક્સ છે કે સ્ટેટ્યુટરી ઓડિટનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે, એને કન્ડક્ટ કોણ કરે છે અને એનો મેઇન યુઝ શું છે. સ્ટેટ્યુટરી ઓડિટ એટલે કે લીગલ કમ્પ્લાયન્સ દ્વારા છે, બરાબર. વૈધાનિક ઓડિટ જેને કહેવાય, કન્ડક્ટ કોણ કરે છે? તો CA કરે છે. લીગલ એટલે કે આમાં લો દ્વારા કામ કરવામાં આવે છે. શેર હોલ્ડર શું કરે છે? એના મેઇન યુઝર હોય છે કે એને ખાતરી લાવવા માટે. કોને? તો શેર હોલ્ડરને ખાતરી લાવવા માટે આ ઓડિટ કરાવવું ફરજિયાત હોય છે. એવી જ રીતે ઇન્ટરનલ ઓડિટ, આંતરિક ઓડિટ, નાણાકીય ઓડિટ, પડતર ઓડિટ અને ટેક્સ ઓડિટ. આ બધી જ વસ્તુ મેં સમજાવી. એની શોર્ટકટ ટ્રિક્સ છે એ તમારે એકવાર રાઇટ ડાઉન કરી લેવાની છે પોતાની નોટની અંદર. મેનેજમેન્ટ ઓડિટ છે, ઓપરેશનલ ઓડિટ છે, સેક્રેટરીયલ ઓડિટ છે, ગવર્મેન્ટ ઓડિટ અને IS ઓડિટ. યાની કે તમારે 1 થી લઈને 13 ઓડિટ મેં સમજાવી દીધા છે ઇન શોર્ટ ફોર્મમાં, તમારે યાદ રહે એના માટે, કે જેથી તમે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો. બીજી વસ્તુ મેં નીચે આપી છે તમને મેમરી ટ્રિક્સ આપી છે, કે જેમાં સ્ટેટ્યુટરી ઓડિટ એટલે કે મેન્ડેટરી બાય લો, યાની કે વૈધાનિક ઓડિટ છે એ કરાવવું શું છે? ફરજિયાત, એટલે કે મેન્ડેટરી છે. તો સ્ટેટ્યુટરી ઓડિટ એવી રીતે આ બધા જ ઓડિટનું કીવર્ડ લખ્યા છે. આને શું કહેશું આપણે? કીવર્ડ. કીવર્ડ યાદ રાખવા જરૂરી છે કે જેથી તમે કોઈ બી ક્વેશ્ચન નેટ વાળા તમને પૂછે તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો. બીજી એક ટ્રીક આપી છે કે જેટલા 1 થી 13 જે ઓડિટર છે, જેટલા પણ ઓડિટના ટાઈપ્સ આપ્યા છે એને યાદ રાખવાની એક ટ્રિક્સ લખી છે કે શિફ્ટ કોમ GS, રાઈટ. અથવા તો તમે એમ લખી શકો કે શિફ્ટ કોમ્સ, એવું પણ બોલી શકો. તો SIFTCOMGS. એવું નથી કે આ ટ્રિક્સ તમે તમારી રીતે પણ ખુદ જાતે શું કરી શકો છો? ટ્રિક્સ બનાવીને યાદ રાખી શકો છો. ઠીક છે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને બધી જ ખબર પડી ગઈ હશે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શન્સમાં તમારે દરેક વિદ્યાર્થી એક વસ્તુ લખવાનું છે કે આઈ કેન ક્રેક GSET. આઈ કેન ક્રેક GSET 2026. ગમે તે થાય મેડમ, હું આ વખતે GSET 2026 ની પરીક્ષા પાસ કરીને જ રહીશ. જો આ વસ્તુને શું કહેવાશે? આ વસ્તુને શું કહેવાશે? અફર્મેશન સેન્ટેન્સ. શું કહેવાશે? અફર્મેશન સેન્ટેન્સ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ.
જો તમે ડેલી રેગ્યુલર આ સેન્ટેન્સ બોલશો ને તો 99% તમે એક્ઝામ ક્રેક કરી લેશો. દરેક વિદ્યાર્થીએ કોમેન્ટ સેક્શન્સમાં મને જણાવવાનું છે કે આઈ કેન ક્રેક જીસેટ એક્ઝામ 2026. હું અપેક્ષા એ વિદ્યાર્થી પાસે જ રાખીશ કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ડે 1 થી લઈને ડે 7 અત્યારે ચાલી રહ્યો છે, તો અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે વિદ્યાર્થી મારા રેગ્યુલર લેક્ચર જોવે છે, આ દરેકે દરેક વિદ્યાર્થી પાસે હું એક આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ કોમેન્ટ કરે. હું જોવા માંગુ છું કે કેટલા લોકોને જીસેટ એક્ઝામ પાસ કરવી છે. જો તમારે જીસેટ એક્ઝામ પાસ કરવી હોય તો ભાઈ આ લખવાનું સ્ટાર્ટ કરી દો દરેક વિડીયોની અંદર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ જશે. 99% અફર્મેશન એક પોઝિટિવ સેન્ટેન્સ બહુ સારું કામ કરતું હોય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો દરેકે દરેક વિદ્યાર્થી અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી તમામ સુધી આ વિડીયો શેર કરી દેજો. અને આ વિડીયોની પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી લઈ શકો છો. તો ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો અત્યારે જોઈન કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. અને બીજી વસ્તુ કે આપણે આ અત્યારે ઓડિટિંગનો પાર્ટ 2 આવશે નેક્સ્ટ, બરાબર? તો એના માટે બી પ્રિપેર્ડ. જય દ્વારકાધીશ.